સ્વામિત્રોન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/4/2025 ને સોમવાર. વૈશાખ સુદ એકમ તિથિ છે. આજથી વૈશાખ મહિનો શરૂ થાય છે. વૈશાખ મહિનો એટલે અનેક પ્રકારના મંદિરોની સ્થાપનાઓ, પ્રતિષ્ઠાઓનો સૌથી વધારે મહત્વનો મહિનો ગણવામાં આવે છે. અને લગ્ન માટે પણ મોટે ભાગે લગ્ન આ વર્ષમાં આ મહિનામાં ઘણા બધા લોકો લગ્ન કરતા હોય છે. આ મહિનો વૈશાખી વાયરા અને વૈશાખ મહિનાનું તો બહુ જ મહત્વ છે. વિષ્ણુ ભગવાનને આધીન છે. અત્યારે વૈશાખ મહિનાની બધાને ઘણી ઘણી શુભકામના. ફરી પાછી આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે આખો દિવસ રહેશે. રાત્રે 9:13 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી. આ ભરણી નક્ષત્ર આજે મળસ્કે 40 શરૂ થાય છે અને રાત્રે 9:39 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 9:39 પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે મળસ્કે 20 શરૂ થઈ આજે રાત્રે 8:04 પૂર્ણ થઈ જાય છે. રાત્રે 8:04 પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કિસ્તુગ્ન. આ કિસ્તુગ્ન કરણ આજે સવારે 11:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેનો યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેના કારણે થઈને જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજ રોજ સવારમાં ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો. જો આજનું સુકન કરેલો હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ આજે જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો, કોઈનું ઓપરેશન પણ હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આવું કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો જતાં પહેલાં આજનું સુકન કરીને નીકળજો. જો આજનું સુકન કરીને જશો તો કાર્યમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે સોમવાર છે. સોમવારના દિવસે પણ અમુક કાર્ય ઘરેથી કરીને નીકળવાનું બહુ મહત્વ હોય છે. આજે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. ડિલિવરી, ઇન્ટરવ્યૂ, નોકરી, નવો ધંધો, વેપાર ચાલુ કરવો હોય, છઠ્ઠીની પૂજા, સગાઈ વગેરે કરી શકાય છે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. અને એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આ દિવસે આરંભ કરેલા કાર્યમાં, ખરીદી કરેલી વસ્તુમાં લાંબો સમય સુધી સુખ રહેતું નથી. ન કોઈ ખરીદી કરો, ન કોઈ વેચાણ કરો, ન કોઈ કાર્યનો આરંભ કરો. ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી હશે તો એ લાંબો સમય સુધી ઘરમાં ટકશે નહીં, એટલે ચોરાઈ જવાની શક્યતા ઘણી રહે. આજે જે કાર્ય કરીને એમાં ચોરી થવાની શક્યતા બહુ રહેતી હોય છે. આજના દિવસે ખરીદી કરો છો કે વેચાણ કરો છો તો ખૂબ ધ્યાન રાખીને કરવું પડે. એમાં તમે છેતરાઈ શકો છો, તમને એમાં નુકસાન પણ થઈ શકે છે. અને કોઈ પણ નવા મોટા કાર્યનો આરંભ ન કરશો. મોટું કોઈ કાર્યનો આરંભ કરવા જશો તો એનું સુખ પણ લાંબો સમય સુધી નહીં રહે. આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે. પશુની ખરીદી કરવા માટે સરસ દિવસ છે.
વાહન વગેરે ખરીદી કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી. વાહનો ચોરાઈ જવાની શક્યતા રહી શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે. તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે, તમને છેતરી પણ શકે છે, એવો ભય સતત રહ્યા કરશે. આજના દિવસે બને ત્યાં સુધી કપડાં ચોરાઈ પણ જાય. જો આજે નવા વસ્ત્ર ધારણ કરો તો એટલે બને ત્યાં સુધી આજે કોઈ નવા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. આવું બધું જે ફળ છે એ આજે સવારે 40 મિનિટથી લઈ રાત્રે 9:39 સુધીમાં તમને મળે. પરંતુ રાત્રે 9:39 લઈ આવતીકાલે સાંજે 6:49 સુધીમાં તમારું જે કંઈ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન પણ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો તો એ સુખ લાંબો સમય સુધી ભોગવી શકાતું નથી અને એ વસ્તુ તમારી કોઈ છીનવી લે છે. સત્તાધારી વ્યક્તિ છીનવી લે છે. તમે કોઈ પ્લોટ લીધો તો કોઈ સત્તાધારી વ્યક્તિએ પ્લોટ તમારી પાસેથી છીનવી લેશે, તમને નુકસાન થઈ શકે છે. આજે તમે ગાડીની ખરીદી કરો છો તો એનો વારે ઘડી અકસ્માત થઈ શકે છે, એ પણ તમારે કોઈ છીનવી શકે છે. આજના દિવસે સત્તાધારી વ્યક્તિઓ દ્વારા આપણે ઘણું બધું નુકસાન ભોગવવું પડે. માટે આજના દિવસે કોઈ પણ દિવસ કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. મોટે ભાગે સળગી જાય. અને ખાસ કરીને જે લોકો રસોઈનું કામ કરતા હોય, ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય, વેલ્ડિંગનું કામ કરતા હોય, અગ્નિ સાથેનું જે કામ કરતા હોય, કરંટ સાથેનું જે કામ કરતા હોય, એ લોકોએ આજે કોઈ પણ નવા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. ન તો સળગી જવું, દાઝી જવાનો પ્રસંગ બહુ બની શકે છે, વધારે પડતો. અને ખાસ કરીને જો લગ્ન થઈ ગયા હોય ને તમારા, જો તમે આજે નવા વસ્ત્ર ધારણ કર્યા તો હંમેશના માટે તમારી સાથે એવી કોઈ ઘટના ઘટિત થાય કે પત્નીની નજરમાંથી હંમેશના માટે ઉતરી જશો. એ તમારી દુશ્મન બની જશે, વ્યારી બની જશે. માટે બને ત્યાં સુધી કોઈ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:39 લઈ આવતીકાલે સાંજે 6:49 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રમાસ શરણવિત્તાયામ. ઘર ઉપર આજે તોરણ બાંધવું જોઈએ, આંબાનું તોરણ યા તો આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ. એકમ છે, સોમવાર છે, આજે મહાદેવના દર્શન કરવા માટે ચોક્કસ જજો. ઘરમાં આજે તોરણ બાંધવાથી ઘરના કુટુંબ પરિવારની અંદર શુભ પ્રસંગો આવી શકે છે. એનું બહુ જ મહત્ત્વ છે તોરણ બાંધવાનું. અને એ 3 દિવસ સુધી રહેવા દેવાનું, પછી નદીમાં પધરાવી દો કે જે યોગ્ય સ્થાને નાખી દેવાનું હોય છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, शकल,
મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9828
95546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.